એન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ટેક્સેશનમાં વ્યક્તિ રહેઠાણનો દરજ્જો વિશે માહિતી મેળવશું। એસએસસી એટલે કે જે વ્યક્તિ ભરે છે તેના બે પ્રકાર હોય। એક આવશે રહીશ અને એક આવશે બિનરહીશ। બિનરહીશ હોય તો કંઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ જો રહીશ હોય તો તેના પણ 3 ભાગ પાડવામાં આવે છે। એક આવે રહીશ અને સામાન્ય રહીશ પણ હોય, જે રહીશ પણ હોય અને સામાન્ય રહીશ પણ હોય। એક આવે રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય, એટલે કે ખાલી રહીશ જ હોય, સામાન્ય રહીશ ના હોય। અહીં રહીશ પણ હોય અને સામાન્ય રહીશ પણ હોય। અને ત્રીજું આવે ધારી લીધેલ રહીશ। કયો આવે? ધારી લીધેલ રહીશ। આ ત્રણેય માટેની શરતો છે, આપણે ક્રમ વાઇઝ જોઈએ। પહેલાં આપણે જોઈએ રહીશની શરતો। રહીશની 2 શરતો છે। પહેલી શરત એ છે કે પાછલા વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં વસવાટ હોવો જોઈએ। શું કીધું છે રહીશની શરતમાં? તો કે પાછલા વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ એ ભારતમાં હોવું જોઈએ। જો આ શરત લાગુ ન પડતી હોય તો બીજી શરત છે કે પાછલા વર્ષમાં 60 દિવસ કે તેથી વધુ અને તેના અગાઉના 4 વર્ષ, એટલે કે પાછલું વર્ષ નહીં, એના પણ અગાઉના 4 વર્ષમાં 365 દિવસ। જો આ બંનેમાંથી એક પણ શરતનું લાગુ પડે તો તે રહીશ ગણાય। આ રહીશને જોયું। હવે જોઈએ સામાન્ય રહીશની શરત। સામાન્ય રહીશની શરતો। સામાન્ય રહીશની શરત છે કે એમાં એક જ શરત છે કે પાછલા વર્ષથી અગાઉના, એટલે કે પાછલું વર્ષ નહીં, એના પણ અગાઉના 7 વર્ષમાં 730 દિવસ કે તેથી વધુ। જો આ શરતનું લાગુ પડે તો તે સામાન્ય રહીશ ગણાય। જો આ શરતનું લાગુ ના પડતું હોય અને આ બેમાંથી એક લાગુ પડે તો તે ખાલી રહીશ ગણાય। આ બેમાંથી પણ એક લાગુ પડે ને આ પણ લાગુ પડે તો આને કહેવાય રહીશ પણ છે અને સામાન્ય રહીશ પણ છે। ત્રીજું આપણે જોયું ધારી લીધેલ રહીશ। ધારી લીધેલ રહીશ। ધારી લીધેલ રહીશમાં 3 શરતો છે। એક છે કે ભારતીય નાગરિક હોવું ખપે, ભારતીય નાગરિક છે। બીજી શરત એ છે કે તેની કુલ કરપાત્ર આવક વિદેશી નહીં લેવાની, વિદેશી સિવાયની, એટલે કે વિદેશી વગરની। અહીં ભારતની તેની કુલ પાત્ર આવક 15 લાખથી વધુ છે। અને ત્રીજી શરત છે કે તેઓ બીજા કોઈ દેશના રહીશ ન હોવા ખપે। આ ત્રણેય શરતોનું પાલન થતું હોય તો તે ધારી લીધેલ રહીશ ગણાય। ધારી લીધેલ રહીશ। જો આ ત્રણેય શરતનું એવું નથી કે આ 3માંથી એક, આ પણ કમ્પલસરી છે, આ પણ કમ્પલસરી છે અને આ પણ કમ્પલસરી છે, ત્રણેય શરતોનું પાલન થાય તો જ તે ધારી લીધેલ રહીશ ગણાશે। રહીશની શરતો આપણે જોઈ કે પાછલા વર્ષમાં 182 દિવસ કે તેથી વધુ ભારતમાં હોવું જોઈએ, અથવા તો પાછલા વર્ષમાં 60 ને તેના પણ અગાઉના 4 વર્ષમાં 365 દિવસ। સામાન્ય રહીશની શું છે? તો કે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 દિવસ। અને ધારી લીધેલ રહીશમાં તો કે ભારતીય નાગરિક હોવો ખપે, તેની કુલ કરપાત્ર આવે કે વિદેશી સિવાયની કેટલી 15 લાખથી વધુ હોવી ખપે અને તેઓ બીજા દેશ કોઈના રહીશ ન હોવા જોઈએ તો તે ધારી લીધેલ રહીશ ગણાશે। આ વસ્તુને નોટ ડાઉન કરી લેજો, તેથી દાખલા ગણવામાં સરળતા રહે। થેન્ક યુ।